Three Mohan and his Veena. Mohan was born in a family of musicians. મોહન સંગીતકારોની ફેમિલીમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક તેના લોહીમાં હતું. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન. તે સંગીતકારો સાથે ઉછર્યો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેના પિતા અને બીજા પરિવારના સભ્યોની જેમ જ હી વોઝ ઇન્યુઅસલી ટ્રેન ઇન વોકલ મ્યુઝિક. તે શરૂઆતથી જ વોકલ મ્યુઝિક ની ટ્રેનિંગ લેતો હતો. એન્ડ ધેન હી ટ્રેન હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને પછી તેને તેનો હાથ વાયોલિન પર અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેને સિતાર ગમવા લાગ્યું હતું. હી વોઝ ઓલ્સો ટ્રેન in it and played it for about 3 years. તેને તેના પર તાલીમ પણ લીધી હતી અને તે તેની સાથે 3 વર્ષ રમ્યો પણ હતો. A German lady come to stay with Mohan's family to learn music from his father. એક જર્મન મહિલા તેના પિતા પાસે મ્યુઝિક શીખવા માટે મોહનની ફેમિલી સાથે રહેવા આવી હતી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. અને ત્યારે જ તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. હી બિગન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને આ સુંદર વાદ્ય સાથે એક પ્રયોગ કર્યો. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નવ ઇન માય લાઈફ. બીજા એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ મારી લાઈફમાં હવે ન હોય. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું ફક્ત ગિટાર જ વગાડીશ. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહન તેની જાતને કહે છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર તેનો બધો જ સમય લઈ લેતો હતો. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ is a family where sitar, vocals and classical violin are practiced. અમારું એક કુટુંબ છે જેમાં સિતાર, ગાયક અને ક્લાસિકલ વાયોલિનનો પ્રેક્ટિસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. ગિટાર અમારા વાદ્યોની જેમ ઉપર અસર કરતો નથી. એન્ડ મોર ઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને વધારે તે ઇન્ડિયાનું નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. તેમના પરિવારનું એક સભ્ય બોલે છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. તને ખબર છે તારા પપ્પા તારો ગિટાર પ્રત્યેના પ્રેમને અપ્રૂવ નહીં કરે. સેડ હિઝ આંટી. તેના કાકી કહે છે. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ. પણ તેની મમ્મી તેને મદદ કરવા આવે છે. લેટ્સ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેને તેના હૃદયની ઈચ્છાને અનુસરવા દો. શી ડિક્લેર્ડ. તે ડિક્લેર્ડ કરે છે. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. અને પછી તેના પિતા તેને સપોર્ટ કરે છે. હી વોઝ ઓવરજોય એન્ડ ડિસાઇડ ટુ મોડિફાય ધીઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તે ખૂબ જ ખુશ થાય છે અને આ પશ્ચિમી ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ફેરફાર કરવાનું વિચારે છે. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે યોગ્ય બનાવવાનો પ્રયત્ન કરે છે. હી સ્પેન્ડ 2 more years with guitar only. તે વધુ બે વર્ષ ફક્ત ગિટાર સાથે વિતાવે છે. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ફોર ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે તેમના નજીકના ફેમિલી મિત્રો સાથે મેળાવડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેપો. અને આ મેળાવડામાં મોહનનો ભાઈ, બહેન અને ભત્રીજાઓ who were also performing actors. તે પણ કલાકાર હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેમના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે મ્યુઝિક વગાડે છે. ધેર વોઝ અ ગ્રેટ અપ્રિસિએશન.
તેમની ખૂબ જ પ્રશંસા થાય છે. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહનને પણ અભિનય કરવાની